सूरत में कोरोना आउट ऑफ कंट्रोल तथा अब तंत्र मोड़े मोड़े जागृत। वीडियो केवल मनोरंजन की दृष्टि से बनाया गया, कृपया इसे अपने दिल या फेफड़ों पर न लें। सूरत में रात्रि कर्फ्यू बाद अब रेस्टोरेंट ने लारी गल्ला बंद कर समझ रहे हो ना। વધુ માહિતી સાથે સુરતથી સંવાદદાતા ચેતન પટેલ ફોન લાઈન પર। જે ચેતન, રેસ્ટોરન્ટને ગલ્લા પર ભીડ ઉમટતા બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, ક્યાં સુધી બંધ રહેશે? चड्ढा समझाओ इसे, समझाओ। ऐसे खिलौने बाजार में बहुत बिकते हैं। જી ચોક્કસથી જોઈએ, ખાસ કરીને સુરત મહાનગરપાલિકાની હાલત ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી છે। ઘોડા છૂટ્યા પછી તાળા મારવા જેવી હાલત છે કે કેમ ઘોડા છૂટવા દીધી? કે મારા બાપના ઘોડા છે? મ્યુઝિક લારી ગલ્લા હશે તે બંધ કરાવવામાં આવશે। આ સાથોસાથ જે તે માલિક પણ દંડનીય કામગીરી કરવામાં આવશે। જી બિલકુલ, અમારી સાથે જોડાયેલા રહેજો। ચાલ झूठा બેન, જેમ કે મેં કીધું કે તમારી સાથે જોડાયેલા રહેશો, અમે તો જોડાયેલી જ છીએ, જન્મો જન્મથી તમારા સાથે જ જોડાયેલા છીએ। શું કીધું બીજું તમે? લારી ગલ્લા બંધ કરાયા, એનાથી કોરોના ફેલાય છે એવું? તમારા આઈપીએલથી કોરોના ન ફેલાય અને તમારા ચુનાવો કરો છો ત્યારે કોરોના ન ફેલાય? म्यूजिक અધિકારીઓ છે તે અધિકારીઓ હજી પણ જાગતા નથી અને ક્યાંય જે નિયમો છે તે નિયમોનું પાલન નથી કરાવી રહ્યા। કીધું શું કીધું તમે? ફરીવાર એકવાર બોલો તો। તંત્ર ક્યારે જાગશે એવું? અરે તંત્ર તો અહીંયા ક્યાં ન જાગે, જ્યાં સુધી અહીંની જનતા ન જાગે ને ત્યાં સુધી તંત્ર પણ ન જાગે। અને નિયમોની વાત કરો છો ને, કે મેં કયા નિયમોની વાત કરો છો? એ નિયમ ક્યાં ગયા હતા તમારા નિયમો? જ્યારે 3 મહિના પહેલાં અહીંયા ચુનાવ થયા હતા ગુજરાતમાં, અને અત્યારે બંગાળમાં ચુનાવ છે, ત્યાં છે કોઈ નિયમોનું પાલન? देखा आपने लापरवाही का नतीजा है। જેને કારણે જે કેસોની જે સંખ્યા છે તે કેસોની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે। मानी चाहिए आपको। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર। बहुत तेज हो रहा है, बहुत तेज हो रहा सालो। તો સુરતમાં કોરોનાના કહેર વચ્ચે એસટી બસમાં મુસાફરોની ભીડ જોવા મળી રહી છે। अल्लाह माफ करे, बहुत मनुष्य लग रहे हो, मत करो, रहने दो, बहुत बुरे लग रहे हो। तौबा तौबा तौबा, थारा मूड खराब कर दिया। वीडियो केवल मनोरंजन की दृष्टि से बनाया गया, कृपया इसे अपने दिल या फेफड़ों पर न लें। Padre, ven.